લઈ લેને જા બોલો અરે કાકા ભાઈ આ જાઓ ભાઈ રેવા દે પણ આ કે છે આ તારા બાપ પૂરા છે फाइल में ना MW11 लिखा है मैंने चलो मैम बैठ जाओ आप बैठ जाओ રાજકોટ સિવિલ હોસ્પિટલ જ્યાં દર્દીઓ જીવ બચાવવાની આશા લઈને આવે છે ત્યાં જ જો ડોક્ટર વચ્ચેની માથાકૂટને કારણે ઇમરજન્સી સેવા ખોરવાઈ જાય તો સવાલ માત્ર એક લાફાનો નથી, સવાલ છે સિસ્ટમની જવાબદારીનો। રાજકોટ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી બોર્ડમાં સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી અને જુનિયર મહિલા તબીબ ત્રિષા શિંગાડા વચ્ચે થયેલા વિવાદે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। આક્ષેપ છે કે દર્દીની ગંભીર સ્થિતિ અંગે રજૂઆત કરવા ગયેલી જુનિયર ડોક્ટર સાથે સિનિયર ડોક્ટરે ઉગ્ર બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને મારામારી પણ કરી। એટલું જ નહીં, વિડીયો બનાવતી વખતે મહિલા તબીબને લાફો પણ મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। પીડિત ડોક્ટર ત્રિષા શિંગાડાના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં એક અત્યંત ગંભીર દર્દી આવ્યો હતો। તેના વાઇટલ્સ નોન રેકોર્ડેબલ સ્થિતિમાં હતા। દર્દીને તાત્કાલિક ઇમરજન્સી સારવાર મળે તે માટે તે સિનિયર ડોક્ટર પાસે રજૂઆત માટે ગયા, પણ આરોપ છે કે સારવાર અંગેની આ રજૂઆત જ વિવાદનું કારણ બની ગઈ। ત્રિષાના કહેવા મુજબ ફાઇલ જોરથી ફેંકીને મારવામાં આવી, તેમનો ફોન નીચે પડી ગયો અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હવે અહીં સૌથી મોટો સવાલ છે, જો હોસ્પિટલમાં દર્દીના જીવની ચિંતા કરતી મહિલા ડોક્ટર સાથે જ આવું વર્તન થાય તો પછી સામાન્ય દર્દી અને તેના પરિવારની સુરક્ષા કેટલી? આ ઘટનાથી નારાજ રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટર્સે મોડી રાત્રે હડતાળ પર ઉતરી ગયા હતા। પરિણામે ઇમરજન્સી સેવાઓ પર અસર પડી અને ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચેલા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા। એક તરફ ડોક્ટરની પોતાની સુરક્ષા અને સન્માનનો સવાલ છે, તો બીજી બાજુ હડતાલના કારણે દર્દીઓની સારવાર અટકે તે પણ કોઈ રીતે સ્વીકારી ના શકાય। એટલે કે આ મામલો માત્ર બે તબીબ વચ્ચેનો વિવાદ નથી, પણ આ મામલો છે હોસ્પિટલમાં શિસ્ત કોણ જાળવશે, ડોક્ટરની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે અને દર્દીઓની સારવારની જવાબદારી કોણ લેશે। મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ જુનિયર ડોક્ટર્સે હડતાળ સમેટી ફરજ સંભાળી હોવાની વાત છે। 21 ઓગસ્ટ એટલે કે આજે પોલીસે ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત પણ કરી છે। બીજી બાજુ સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, આરએમઓ અને મેડિકલ કોલેજના ડીન દ્વારા જુનિયર તબીબો સાથે બેઠક પણ ચાલી રહી છે। હવે સરકાર આ મામલે સક્રિય થઈ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પીડિત મહિલા અને તબીબ સાથે જે ટેલિફોનિક વાતચીત કરીને ત્વરિત ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી છે। તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ સન્માન સાથે કોઈ સમાધાન નહીં થાય અને દોષિત સાબિત થનાર સામે કડકમાં કડક કાર્યવાહી થશે। પણ હવે વાત છે તે માત્ર નિવેદનોની નથી, વાત છે કાર્યવાહીની। જો સીસીટીવીમાં ઘટના કેદ છે, જો પોલીસ ફરિયાદ થઈ છે અને જો આક્ષેપોની તપાસ થઈ રહી છે, તો પછી તપાસ નિષ્પક્ષ થવી જોઈએ। દોષિત કોઈ પણ હોય, સિનિયર હોય કે જુનિયર, નિયમ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ। કારણ કે હોસ્પિટલમાં ડોક્ટરની લડાઈનો સૌથી મોટો ભોગ કોઈ ડોક્ટર નથી બનતો, ભોગ બને છે દર્દી, જે જીવ બચાવવાની આશા લઈને હોસ્પિટલના દરવાજે આવે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના આ સમગ્ર પ્રકરણમાં હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર બેઠક અને નિવેદન સુધી સીમિત રહે છે કે પછી એવી વ્યવસ્થા ઊભી કરે છે કે ભવિષ્યમાં ડોક્ટરની સુરક્ષા પણ જળવાય, શિસ્ત પણ જળવાય અને સૌથી મહત્વનું, દર્દીની સારવાર એક ક્ષણ માટે પણ ના અટકે। કારણ કે સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ સંઘર્ષથી ઉપર એક જ બાબત હોવી જોઈએ, એ છે દર્દીનો જીવ। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે? આપના વિચાર, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।